ચાલો આજે એક એવી વાર્તા સમજીએ જે આપણને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે આપણે ખરેખર મૂલ્યવાન કોને ગણીએ છીએ. આ વાત છે એક એવી સંપત્તિ શોધવાની જેની કોઈ ગણતરી જ ના થઈ શકે, અને મજાની વાત તો એ છે કે એ આપણી પાસે પહેલેથી જ છે. આ જે પ્રેરણાદાયક કથા છે એ ગાયત્રી પરિવારે પ્રકાશિત કરેલી સચિત્ર બાળકથાઓમાંથી લેવામાં આવી છે. શું ક્યારેય એવું લાગ્યું છે કે ભલે બધું જ હોય આપણી પાસે, પણ અંદરથી ક્યાંક ખાલીપો લાગે, જાણે કંઈક તો ખૂટે છે નહીં? બસ આ વાર્તા એક એવા જ માણસની છે જે આ જ લાગણીમાંથી પસાર થઈ રહ્યો છે. તો આપણી વાર્તા શરૂ થાય છે એક માણસથી, અને એ માણસ એટલો બધો નિરાશ છે, એટલો બધો હતાશ છે કે એને પાક્કું એવું જ લાગે છે કે જાણે જિંદગીએ એનું બધું જ છીનવી લીધું છે. હવે એની પાસે કંઈ જ નથી બચ્યું. એ માણસ એટલો તૂટી ગયો છે કે એક જ્ઞાની સંત પાસે પહોંચે છે. પણ ખબર છે, એ મદદ માંગવા નથી જતો. એ તો બસ એ કહેવા જાય છે કે હું સાવ ખાલી થઈ ગયો છું. એ એટલી હદે માની બેઠો છે કે મારી પાસે કંઈ જ નથી, કે હવે એને લાગે છે કે મરી જવું એ જ એક રસ્તો છે. પણ અહીંયા વાત બદલાય છે. સંત એને કોઈ દિલાસો નથી આપતા. એના બદલે એ આખી વાતને એક એવી દિશામાં લઈ જાય છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. એ એની સામે એક પછી એક એવા પ્રસ્તાવ મૂકે છે જે સાંભળીને કોઈ પણ ચોંકી જાય. સંત સીધું જ પૂછે છે. એ કહે છે કે ચાલ તારા શરીરના અંગોની કિંમત કરીએ. અને શરૂઆત ક્યાંથી કરે છે ખબર છે? આંખોથી, દૃષ્ટિ જેવી અમૂલ્ય ભેટથી. આ કોઈ સાંત્વન નહોતું, આ તો એને હકીકતનો અરીસો બતાવવાની એક રીત હતી. અને ઓફર પણ કંઈ નાની સૂની નથી, પૂરી 1,00,000 સોના મોહરો. વિચારો, એટલી સંપત્તિ તો કોઈનું પણ જીવન બદલી નાખે નહીં? એટલે સંત એના એ દાવા પર સીધો જ સવાલ ઉઠાવી રહ્યા છે કે મારી પાસે કંઈ નથી. પેલો માણસ થોડો અચકાય છે, એટલે સંત વાતને હજી આગળ વધારે છે. હવે એ જ વાત એના હાથ માટે કહે છે, શરીરનું બીજું એક જરૂરી અંગ. એટલે હવે સોદો ડબલ થઈ ગયો. વિચારો, એટલો બધો ખજાનો સામે પડ્યો છે જેનું તો લોકો ખાલી સપનું જ જોઈ શકે. અને આ બધું શેના બદલામાં? એ વસ્તુઓના બદલામાં જેને પેલા માણસે ક્યારેય પોતાની સંપત્તિ ગણી જ નહોતી. પણ વાત અહીંયા અટકતી નથી. સંત છેલ્લો પ્રસ્તાવ મૂકે છે. આ વખતે વાત છે એના પગની, એની ચાલવાની, હરવા ફરવાની આઝાદીની. એટલે કુલ મળીને 3,00,000 સોના મોહરો. આટલી મોટી ઓફર પછી સંતે એના શરીરનું મૂલ્ય એટલું તો આંકી જ દીધું હતું કે હવે પેલા માણસને માનવું જ પડે કે એની પાસે કંઈક તો છે. એને એની અંદરની સંપત્તિ જોવી જ પડે. અને બસ અહીંયા પેલો માણસ તૂટી જાય છે. એ કહે છે, ના, હું આ ન આપી શકું. એના વગર હું જીવીશ કેવી રીતે? એને સમજાઈ જાય છે કે પૈસા ભલે ગમે તેટલા હોય, પણ જીવવાની અને આ દુનિયાને અનુભવવાની જે ક્ષમતા છે એની આગળ કોઈ ખજાનો કંઈ નથી. એની એ જે સ્પષ્ટ ના હતી ને, બસ એમાં જ એનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. એણે જે સવાલ પૂછ્યો, આના વગર જીવન કેવી રીતે શક્ય છે, એ સવાલ જ એનો જવાબ હતો. એ જે શોધી રહ્યો હતો એ એને મળી ગયું. અને હવે આવે છે વાર્તાનો સૌથી મહત્વનો ભાગ. સંત એની આ નાનો ઉપયોગ કેવી રીતે કરે છે અને એમાંથી એક મોટું સત્ય કેવી રીતે બહાર લાવે છે એ જુઓ. અહીંયા જ સંત એને કહે છે, તું ક્યારેય ગરીબ હતો જ નહીં. તું તો કરોડોની સંપત્તિ તારી સાથે લઈને ફરી રહ્યો છે. અને સંપત્તિ શું હતી? બીજું કંઈ નહીં, એનું પોતાનું સ્વસ્થ શરીર. અને આ જ તો વિરોધાભાસ છે. આપણે બધા સંપત્તિ બહાર શોધ્યા કરીએ છીએ, જ્યારે અંદર જે ખજાનો પડ્યો છે એને તો જોતા જ નથી. પેલો માણસ ભિખારી જેવો અનુભવતો હતો, પણ હકીકતમાં તો એ પોતાના શરીરરૂપી સામ્રાજ્યનો રાજા હતો. તો આ વાર્તા આપણને સાચું જ્ઞાન અને સાચો આનંદ શું છે એના પર એક બહુ મોટો બોધપાઠ આપીને પૂરી થાય છે. અને જુઓ, આ માણસની જે હાલત હતી એ કંઈ નવી નથી. દુનિયામાં કેટલાય લોકો આવું જ જીવે છે. કંઈક વધુ મેળવવાની દોડમાં આપણી પાસે જે અદ્ભુત વસ્તુઓ છે, આપણું સ્વાસ્થ્ય, આપણી ઇન્દ્રિયો, આપણું હોવાપણું, એની કદર કરવાનું જ આપણે ભૂલી જઈએ છીએ. બસ આ જે જાગૃતિ છે ને, અજ્ઞાનમાંથી પોતાના અંદરના મૂલ્યને સમજવા સુધીની સફર, એને જ આત્મબોધ કહેવાય છે. આમાં કંઈ નવું નથી શીખવાનું, બસ એ સત્યને ઓળખવાનું છે જે હંમેશાથી આપણી અંદર જ હતું. એટલે
છેલ્લે વાર્તાનો સાર એ જ છે કે સૌથી મોટું જ્ઞાન કોઈ પુસ્તકોમાં કે પૈસામાં નથી, એ તો પોતાની જાતને ઊંડાણથી સમજવામાં અને એની કદર કરવામાં છે. આ જ આત્મબોધ, આ જ સાચી સંપત્તિ છે. તો આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. વિચારો, જો કોઈ આપણને આવો જ પ્રસ્તાવ આપે તો આપણી કિંમત શું હશે? શું આપણે આપણા આ શરીર અને જીવનરૂપી અદ્ભુત ખજાનાનું સાચું મૂલ્ય સમજીએ છીએ?